થોડોક ટાઈમ આપણે આની અંદર કન્ઝ્યુમ થાય, કેમ કે ઉપર નીચે આમ સ્ક્રીનની સામે જોવાનું, પછી નીચે જોવાનું, સ્ક્રીનની સામે જોવાનું, પછી નીચે રફ વર્ક કરવાનું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધર્મેશ ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એસબીઆઈ ક્લાર્કની પ્રિલિમ છે આ વીકમાં સ્ટાર્ટ થશે, બરાબર. તમારો ટર્ન ક્યારે આવશે એ પ્રમાણે, બટ શરૂ આ વીકમાં થઈ રહી છે. તો એસબીઆઈ ક્લાર્કને લગતી અમુક બાબતો ડિસ્કસ કરવાની હતી જે ઘણા ટાઈમથી બાકી હતું. તો લેક્ચર મોડો આવ્યો એના માટે સોરી, કેમ કે હું પણ થોડોક ટ્રાવેલિંગમાં બિઝી હતો તો બાકી રહી ગયું હતું. બટ કાંઈ વાંધો નહીં, એક્ઝામ આવે એની પહેલાં આપણે આ સેશન તમને મળી જશે. નાનો સેશન રાખશું આપણે, બહુ વધારે ટાઈમ નહીં લઈએ, જેટલું જરૂરી છે એટલું આપણે જોશું અને પછી આપણે એન્ડ કરી દઈશું. પહેલી વાત તો કે ભાઈ મને શું ક્વોલિફાય કરે છે આ એક્ઝામનો સેશન બનાવવા માટે. તો ભાઈ મેં આની પહેલાં, જો તમને ખ્યાલ હોય તો, મેં એસબીઆઈ ક્લાર્કની મેઇન્સ 2020માં આપેલી છે અને 2021માં આપેલી છે, બરાબર. હું પ્રિલિમ ક્વોલિફાય કરીને મેઇન્સમાં પહોંચેલો હતો, પણ મેઇન્સમાં મારા જીએસના લીધે મારા માર્ક્સ ઓછા હતા. 5+ માર્ક્સ મોર દેન કટ ઓફ. એટલે આ હું પ્રિલિમની વાત કરું છું કે ભાઈ પ્રિલિમ એક્ઝામ છે એની અંદર કટ ટુ કટ પાસ થયા હોય એવું નહોતું. કટ ઓફ કરતાં 5-6 માર્ક્સ મિનિમમ વધારે લઈ આવ્યા હતા, બરાબર ને. બાકી નેક્સ્ટ આપણે જોઈએ તો આગળ આપણે સ્ટ્રેટેજીમાં વાત કરવાની છે. ઓકે, તો સ્ટ્રેટેજીમાં વાત કરીએ તો પહેલી વાત તો કે ભાઈ આ એક્ઝામ એવી છે જેમાં નો સેક્શનલ ટાઈમિંગ અને કટ ઓફ. તમે જો બેંકની એક્ઝામ આપેલી હોય એની પહેલાં, તો આઈબીપીએસની એક્ઝામ આપશો તો એમાં તમારે એક્ઝામમાં લખેલું હશે કે સેક્શનલ ટાઈમિંગ છે, સેક્શનલ કટ ઓફ નથી. એમાં તમારે લખેલું હશે કે ભાઈ આપણે આટલો કટ ઓફ તમારે સેક્શન વાઇઝ લઈ આવવાનો અને ઓવરઓલ કટ ઓફ પણ થોડોક મેન્ટેન કરવાનો હોય. હવે અહીંયા શું છે કે ભાઈ સેક્શનલ ટાઈમિંગ તમારી પાસે છે કે ભાઈ તમને 20 અને 20 મિનિટનો ગાળો તમને આપે છે આ લોકો, પણ સેક્શન વાઇઝ કટ ઓફ છે એ મેન્ટેન કરતા નથી. મતલબ શું થાય કે તમારી પાસે ઇંગ્લિશના 30 માર્ક છે, મેથ્સના તમારી પાસે 35 માર્ક છે અને રિઝનિંગના તમારી પાસે 35 માર્ક્સ છે. તો તમારી મરજી કે તમે ઇંગ્લિશમાં વધારે લઈ આવો, રિઝનિંગમાં વધારે લઈ આવો, અથવા તમારું મેથ્સ અને રિઝનિંગ સ્ટ્રોંગ છે તો તમે આની અંદર વધારે લઈ આવો, ઇંગ્લિશમાં ભલે ઓછા માર્ક્સ આવે, બરાબર. એઝ પર યોર કન્વિનિયન્સ આમાં આપણે ચાલવાનું છે. સેક્શન વાઇઝ કટ ઓફ છે આની અંદર મેન્ટેન હોતો નથી. તો એસબીઆઈ ક્લાર્કનો મોટો ફાયદો આ જ છે કે તમે સેક્શન વાઇઝ કટ ઓફ છે એમાં મેન્ટેન કરવાનો હોતો નથી. એટલે તમે તમારી રીતે એઝ પર યોર કન્વિનિયન્સ, તમારી અનુકૂળતા પ્રમાણે તમારો જે સ્ટ્રોંગ સબ્જેક્ટ હોય એ તમે કન્ટિન્યુ કરી શકો અને જે તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટમાંથી તમે સ્કોર લઈ આવી શકો. તો એનો મતલબ શું થાય કે બેંકિંગના ફિલ્ડમાં ઇઝીએસ્ટ એક્ઝામ કહીએ તો એસબીઆઈ ક્લાર્ક કહેવાય, બરાબર. ઇઝીએસ્ટ એટલા માટે કેમ કે તમારે કાંઈ કટ ઓફ મેન્ટેન કરવાની કાંઈ જફા નથી, બરાબર ને. તમારે ખાલી શું કરવાનું છે ભાઈ, તમારા ધારો કે ટાર્ગેટ તમારે બનાવેલો હોય, તમે ધારો કે 60 માર્ક્સનો ટાર્ગેટ બનાવ્યો તો તમે 60 ઇંગ્લિશમાંથી લઈ શકો અને રિઝનિંગમાંથી પણ લઈ શકો, મેથ્સ અને રિઝનિંગમાંથી પણ લઈ શકો, અથવા ઇંગ્લિશ અને મેથ્સમાંથી પણ લઈ શકો, બરાબર. તમારે જેમાંથી લેવા હોય એમાંથી. એટલા માટે આ એક્ઝામ એવી છે કે ભાઈ આને જતી ના કરાય એટલા માટે કેમ કે ગુજરાતના વિદ્યાર્થીઓ છે બેન્કિંગની એક્ઝામ તરફ અને એસએસસીની એક્ઝામ તરફ ઓછું ઇન્ક્લિનેશન, ઓછું ઝુકાવ રાખે છે. અને આ આપણી મિસ્ટેક પણ છે ગુજરાતના વિદ્યાર્થીઓની કે આપણે ઓછો ઝુકાવ રાખીએ છીએ અને એના માટે થઈને આપણે આ એક્ઝામમાં પાર્ટ નથી લેતા અથવા પાસ નથી થતા. આ વખતે એસબીઆઈમાં જુઓ તમે તો 800થી વધારે વેકેન્સી છે ખાલી ગુજરાતમાં. ગુજરાતમાં 800થી વધારે વેકેન્સી હોવી એટલે બહુ મોટું કામ કહેવાય. અને તમને સેલરી, તમને જો ખ્યાલ ના હોય એસબીઆઈ ક્લાર્કની, તો અરાઉન્ડ મેં એક સેલરી સ્લિપ જોઈ હતી એની અંદર 40,000 જેવી સેલરી હતી એસબીઆઈ ક્લાર્કની. અને આની અંદર ફિક્સ પે હોતો નથી ને આની અંદર શું હોય કે ભાઈ તમે ટૂંકા ગાળામાં તમે ટ્રેની ઓફિસરનું પ્રમોશન પણ તમને મળી શકે. તો આવી પર્ક્સ હોવા છતાં આપણે કોઈ એના ઉપર ભાગ લેતા નથી. હવે અહીંયા લખેલું છે કે ભાઈ હોલ પેપર. તો તમારામાં એટલી, પહેલાં તો સ્ટ્રેટેજીમાં આપણે સ્ટાર્ટ કરીએ તો તમારી અંદર એટલી તાકાત હોવી જોઈએ કે તમે આખું પેપર વાંચી શકો. હવે આપણને એમ થાય કે સાહેબ આમાં શું નવી વાત કરી. તો તમારી એક્ઝામ છે એ કોમ્પ્યુટરાઇઝ છે, બરાબર ને, કોમ્પ્યુટર બેઝ છે. તમારે જે આયન ડિજિટલ ઝોન છે એની અંદર જવાનું હશે, ટીસીએસના ઝોનમાં. ત્યાં તમારી પાસે કીબોર્ડ લોક હશે, તમે માઉસથી એક્ઝામ આપશો. તમારે માઉસથી સ્ક્રોલ કરવાનું છે, માઉસથી ટિક કરવાનું છે અને નીચે તમને રફ શીટ આપેલી હશે એની અંદર તમારે આમ ઉપરથી સ્ક્રીનમાંથી નીચે જોઈને તમારે રફ વર્ક કરવાનું છે, બરાબર, તમારી રફ શીટમાં. તો
થોડોક ટાઈમ આપણે આની અંદર કન્ઝ્યુમ થાય, કેમ કે ઉપર નીચે આમ સ્ક્રીનની સામે જોવાનું, પછી નીચે જોવાનું, સ્ક્રીનની સામે જોવાનું, પછી નીચે રફ વર્ક કરવાનું, આની અંદર થોડોક ટાઈમ તમારો કન્ઝ્યુમ થાય. તો આના માટે શું તમારે કરવાનું છે? તો ભાઈ આની અંદર પ્રેક્ટિસ તમારે કરવી પડે, મોક ટેસ્ટ આપવી પડે, બરાબર ને? પણ બીજી એક સ્ટ્રેટેજી સાઈડમાં એ છે કે ભાઈ તમારું આખું પેપર છે તમારી આંખ સામેથી પસાર થઈ જવું જોઈએ. મતલબ 100 સવાલ તમારી આંખ સામેથી પસાર થવા જોઈએ. આખું પેપર તમે 2 વાર નહીં તો કાંઈ નહીં, 1 વાર તો તમારી સામેથી પસાર થવું જોઈએ, બરાબર ને? જ્યારે તમે અટેમ્પ્ટ કરવાને શરૂ કરતા હો ત્યારે. હવે આવું શું કામ કીધું છે મેં? કેમ કે ઘણીવાર એવું થાય કે આવી જે બેંકની એક્ઝામ છે અથવા ઇવન એસએસસીની એક્ઝામ છે કે ભાઈ જે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે, આની અંદર આપણને આવડતા હોય ને એવા સવાલ કોઈક વાર પાછળ હોય. ધારો કે તમે રિઝનિંગમાં સવાલ તમે અટેમ્પ્ટ કરવા બેઠા છો, હવે તમને એમ લાગે કે ભાઈ સર મારા 35 સવાલ છે, એમાં 1 થી 15 સવાલમાં મને કાંઈ આવડતું છે નહીં, પણ બની શકે કે 16 થી લઈને 35 સુધીના જે સવાલ છે ટોટલ, એમાં તમે 20 માંથી ઓછામાં ઓછા 18 કે 19 લઈ શકો, બરાબર ને? તો આવો તમારી પાસે સ્કોપ છે કે ભાઈ બની શકે કે ભાઈ પાછળના જે સવાલ આપેલા છે એમાંથી તમને બધાય આવડતા હોય, તમારા હાથમાં પેપર એવું આવી ગયું કે ભાઈ આગળના સવાલ છે આપણને આવડતા નથી. તો આવા પરિસ્થિતિના કારણે તમારે આખું પેપર છે તમારી 1 કે 2 વાર તમારી પાસે આંખ સામેથી પસાર થવું જોઈએ, તો કંઈક તમારો આની અંદર માર્ક્સ લાવવાનો સ્કોપ છે એ વધી જાય. તો આના માટે શું જોઈએ? તો કે ભાઈ સ્પીડ જોઈએ. કઈ સ્પીડ? તો કે ભાઈ રીડિંગ સ્પીડ. રીડિંગ સ્પીડ તમારી વધારે હોવી જોઈએ અને ઇન્ટરપ્રેટ કરવાની જે સ્પીડ છે એ પણ તમારી વધારે હોવી જોઈએ. કેમ કે આના વગર તમારો બેન્કિંગની એક્ઝામમાં અથવા કોમ્પ્યુટર બેઝડ એક્ઝામની અંદર તમારું કામ નહીં ચાલે. હવે આપણને ખબર છે કે ભાઈ આ જે એક્ઝામ છે મલ્ટિપલ શિફ્ટમાં લેવાની છે, બરાબર? ઘણાનો વારો 5 તારીખે હશે, ઘણાનો 11 તારીખે હશે, દિવસની લગભગ 3 કે 4 શિફ્ટ હોય. તો આમાં શું થાય કે નોર્મલાઇઝેશન કરવું પડે, કેમ કે બધી શિફ્ટમાં થોડું પેપર ડિફરન્ટ હોય. અમુક શિફ્ટ એવી હોય કે ભાઈ જેમાં સ્ટાર્ટિંગમાં પેપર અઘરા આવી ગયા હોય, એક્ઝામ સ્ટાર્ટ થાય ત્યારે ધીમે ધીમે કરતાં સહેલા થતા હોય, અથવા એમ હોય કે ભાઈ 5 તારીખનું પેપર છે તો પહેલી શિફ્ટનું અઘરું હશે, બીજી શિફ્ટનું સહેલું હશે, ત્રીજી શિફ્ટનું મીડિયમ હશે. તો બધાને એક લેવલ ઉપર લઈ આવવા માટે થોડુંક નોર્મલાઇઝેશન કરવામાં આવતું હોય છે. હવે આ નોર્મલાઇઝેશનના લીધે શું થાય કે ભાઈ ધારો કે મારો રો સ્કોર છે 60, મારો રો સ્કોર છે, બરાબર? તો નોર્મલાઇઝેશનના કારણે કોઈક વાર 5 માર્ક્સ, કોઈક વાર 2, 3 વગેરે વગેરે જેવી કેલ્ક્યુલેશન હોય એ પ્રમાણે વધી જતા હોય. તો અહીંયા તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ભાઈ જ્યારે આવી એક્ઝામ હોય ત્યારે આપણી એક્યુરેસી છે એ થોડીક ઉપર હોવી જોઈએ. કેમ કે જનરલી આપણે એવું જોઈએ છે કે ભાઈ જીપીએસસીની એની જ્યારે સ્ટ્રેટેજી ડિસ્કસ કરતા હોય ત્યારે આપણે એક્યુરેસીનો ટર્મ આપણા ધ્યાનમાં આવેલો હતો. આપણા લેક્ચરમાં આપણે બહુ કહેતા હોય છે એક્યુરેસીનું. પણ અહીંયા એનું એક પાસું એવું છે કે ભાઈ જે થોડુંક વધારે મહત્વનું છે. ઘણીવાર એવું જોવામાં આવતું હોય છે કે ભાઈ એવા વિદ્યાર્થીઓ કે ભાઈ જે વધારે એક્યુરેસીથી લખતા હતા, મતલબ કે ધારો કે 70 સવાલ અટેમ્પ્ટ કર્યા, એમાંથી 60 સાચા પડ્યા, બરાબર? 10 જ ખોટા પડ્યા. અને અમુક વિદ્યાર્થીઓ કે ભાઈ 80 લખેલા હતા અને 60 સાચા પડ્યા, 20 ખોટા પડ્યા. તો આ જે વિદ્યાર્થી છે આની એક્યુરેસી વધારે કહેવાય બેની સરખામણીમાં, અને આની એક્યુરેસી છે ઓછી કહેવાય. તો ઘણીવાર એવું થતું હોય કે ભાઈ તમારા વધારે સવાલ ખોટા પડે, વધારે જવાબ તમારા ખોટા પડે, એના લીધે તમારા નોર્મલાઇઝેશનના સ્કોર ઉપર અસર થતી હોય એવું જોવામાં આવેલું છે, બરાબર? આમાં હવામાં કંઈ વાત જ નથી. આ એક્ઝામ અમે પોતે આપેલી છે, બરાબર? 2 વાર મેઇન્સ લખેલી છે. તો એના બેસિસ ઉપર જે અમારે અનુભવ રહ્યો છે એના પ્રમાણે તમારી સાથે ચર્ચા કરીએ છીએ. તો નોર્મલાઇઝેશન છે એના લીધે સ્કોર છે તમારો ક્યારેક વધી જતો હોય, અને જો તમારી એક્યુરેસી ઓછી હોય તો પહેલા 5 વધવા જોઈએ, એની બદલે 2 વધે, બરાબર ને? તો આ જે સ્કોર છે તમારો જે રો સ્કોર છે એમાં તમારી જે રો સ્કોર મતલબ કે ભાઈ નોર્મલાઇઝેશન વગરનો, કે ભાઈ 70 માંથી 60 સાચા પડ્યા, 10 ખોટા પડ્યા, બરાબર? તો જે નેગેટિવ માર્કિંગ પ્રમાણે તમારો જે સ્કોર થતો હોય એને રો સ્કોર કહેવાય. કેવો કે ભાઈ આની અંદર હજી નોર્મલાઇઝ છે એપ્લાય થયું નથી, નોર્મલાઇઝેશન થયું નથી. તો તમારો રો સ્કોર સારો આવે અને એક્યુરેસી સારી આવે એના માટે શું કરવાનું? તો કે ભાઈ ફાકા આમાં ના મારી શકાય. પછી તમે રિસ્ક લઈને ગપ્પા મારો તો અલગ વાત છે. બાકી મારી સલાહ, પર્સનલ સલાહ એવી છે કે ભાઈ આની અંદર છે ને વધારે બહુ ગપ્પા નહીં મારવાના. સિવાય કે તમે ઓપન કેટેગરીમાંથી કે એવામાંથી આવતા હો અને 40 થી 50 પણ તમારે માંડ અટેમ્પ્ટ થતા હોય
તો પછી તમે રિસ્ક લ્યો 20-25 અથવા 15-20 સવાલનું, તો પછી એ તમારે ચોઈસ પ્રમાણે આધાર રાખે. બાકી જો આપણે એમ લાગતું હોય કે ભાઈ આપણા 60 થી 65 સવાલ તો સાચા જ છે, તો પછી અહીંયા છે ને ખાલી ખોટું ગપ્પા મારવા નહીં જવાનું. એના લીધે માનો કે બાય ચાન્સ એક્યુરેસી લો થઈ ગઈ ને તો બહુ મોટું નુકસાન થશે. અત્યારે નુકસાન ફીલ નહીં થાય, રિઝલ્ટ આવશે ને ત્યારે ખબર પડશે કે ભાઈ આના કરતાં ફાંકા ના માર્યા હોત તો સારું હતું. એટલે આવી પરિસ્થિતિમાં નોર્મલાઇઝેશનનું છે તો અને રાખવું જ પડે, કેમ કે મલ્ટિપલ શિફ્ટમાં એક્ઝામ છે એટલે નોર્મલાઇઝેશન રાખવું પડે. તો આવી પરિસ્થિતિમાં આપણે ગપ્પા ઓછા મારશું, બરાબર, જેટલા આપણને આવડે છે એટલા લખશું. સિવાય કે તમે સાવ 40-50 માંડ પહોંચતા હો કે ભાઈ સાહેબ મારા તો 40-50 માંડ સાચા થાય છે અને છેલ્લે 5-10 મિનિટ વધી છે, તો તમે ક્લુલેસ થઈને ગપ્પા મારી દો અથવા તમને આડેધડ ગપ્પા મારી દો, તો પછી એ તમારે કેટલુંક રિસ્ક લેવું છે એની ઉપર આધાર રાખે. ટાર્ગેટની વાત આવે તો મને આની અંદર એક ગ્રુપમાં એક કોકે પૂછેલું હતું કે સર કેટલા એ કટ ઓફ અટકે. તો જો પેપર હજી લેવાનું નથી અને આ પેપર તો એવું છે કે આની અંદર તમને ક્વેશ્ચન પેપર મળે નહીં, તો આની અંદર મારે અત્યારથી કેવું કે ભાઈ તમારું આટલું કટ ઓફ અટકશે એ થોડુંક વધારે પડતું થઈ ગયું કહેવાય. તો હું અત્યારે તમને એમ નથી કહેતો કટ ઓફ આટલું રહેશે, પણ હું તમને એમ કહું છું કે ભાઈ તમે ઓપનમાં આવતા હો, ઓબીસીમાં આવતા હો કે SC/STમાં આવતા હો, બરાબર, તમારો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે આપણા 65 થી 70 સવાલ છે એ સાચા પડે. એનો મતલબ અટેમ્પ્ટ કેટલા કરવાના, તો કે ભાઈ સર 80 થી વધારે તો અટેમ્પ્ટ કરવા પડે. આ એટલા માટે કેમ કે ધારો કે તમે 80 સવાલ અટેમ્પ્ટ કર્યા અને તમારા 90% સવાલ સાચા પડે છે, એનો મતલબ શું થયું કે ભાઈ 72 સાચા પડ્યા અને 8 ખોટા પડ્યા, બરાબર. તો 72 માંથી કેટલા તમારા જશે, તો 2 માર્ક્સ માઇનસ થશે, મારો કંઈક 70 જેવો સ્કોર થશે, બરાબર. 70 જેવો કેવો સ્કોર થયો, તો કે ભાઈ રો સ્કોર થયો નોર્મલાઇઝેશન વગરનો. મારો ટાર્ગેટ કેટલો હતો કે ભાઈ મારા 65 થી 70 સવાલ છે એ સાચા પડવા જોઈએ. હવે ગમે એવી એક્ઝામ હોય, આપણે પહેલા એ કીધું જ છે કે ભાઈ ગમે એવો વિદ્યાર્થી હોય થોડું ઘણું તો ક્યાંક તો ભૂલ કરીને આવશે જ, એટલે 100% તો સાચા પડવાના નથી, બરાબર. સિવાય કે તમે 5 વર્ષથી આને લઈને બેઠા હો તો તમારે સાચા પડે. પણ ગુજરાતના વિદ્યાર્થી છો તમે, આ તો તમારો મેઇન ટાર્ગેટ હશે જ નહીં, બરાબર. તમારામાંથી 20% વિદ્યાર્થી હશે જેને આમાં રસ હશે. તો મારો કહેવાનો મતલબ એમ જ છે કે તમારો ટાર્ગેટ છે હોવો જોઈએ 65 થી 70 સવાલ આપણા સાચા થવા જોઈએ અને અટેમ્પ્ટ છે 80+ થાય એવો આપણે હંમેશા કોશિશ કરશું. હવે 80+ કઈ રીતે કરશું, તો કે ભાઈ ઇંગ્લિશ, મેથ્સ અને રિઝનિંગ છે, ઇંગ્લિશ 30 માર્કનું, મેથ્સ અને રિઝનિંગ 35 માર્કનું. તો ઇંગ્લિશમાંથી જેમ બને એમ આપણે વધારે માર્ક્સ ખેંચવાની કોશિશ કરશું, જેથી આપણે આ બેની ઉપર ઓછો આધાર રાખવો પડે. કેમ કે રિઝનિંગમાં ક્યારેક આડાવડું પૂછી લે, ટ્વિસ્ટેડ પૂછી લે તો આપણા માર્ક્સ એટલા બધા આવે નહીં. અને આપણે જ્યારે 65 થી 70 સવાલની વાત કરીએ છીએ અને 80 અટેમ્પ્ટ કરવાની વાત કરીએ છીએ, એનો મતલબ શું થયો કે ભાઈ જ્યારે મારી સ્ટ્રેટેજી એવી હતી કે ઇંગ્લિશમાં એકાદ 2-3 સવાલ એવા નીકળે કે ભાઈ જે આપણને આવડે નહીં, તો એ આપણે જવા દઈએ. તો ઇંગ્લિશમાં ઓછામાં ઓછા 28 તો અટેમ્પ્ટ કર્યા હોય, બરાબર ને. હવે 80 માંથી 28 જાય એટલે વધે કેટલા, 52 વધે. તો 52 જે વધ્યા એમાં મને ખબર છે કે ભાઈ મારા રિઝનિંગમાં કંઈક સારા આવશે અને મેથ્સમાં સારા આવશે, બરાબર. તો 26 આવશે કે એટલું એ તો કંઈ નક્કી છે નહીં, બરાબર ને. તો આપણે બેમાંથી એવી કોશિશ કરીએ કે ભાઈ 52 જેટલા સવાલ આપણે અટેમ્પ્ટ કરીને આવીએ એટલે આપણો જે 80નો આંકડો છે એ આપણે ટચ કરી લઈએ. 80 અટેમ્પ્ટ થાય એવો કંઈક આપણે પ્રયત્ન આપણો હોવો જોઈએ. બાકી જો ભાઈ 50-60 સવાલ કરીને આવો ને એમાંય તમારા વધારે ખોટા પડતા હોય તો પ્રોબ્લેમ થાય. સમજાય છે? તો ટાર્ગેટ હંમેશા એવો રાખવાનો કે ભાઈ મારે અટેમ્પ્ટ છે એ મારે 80 કરવા અને મારા સાચા સવાલ કેટલા પડવા જોઈએ, તો કે ભાઈ મારા 65 થી 70 સવાલ છે એ સાચા પડવા જોઈએ. એવો આપણે અંદરથી ટાર્ગેટ રાખીને જવાનું છે. હવે આ સાચા એટલે કે આ રિસ્ક વાળા નથી કહેતો, હું રિસ્ક વગર કહું છું, બરાબર ને. હવે આમાં એટલે હું કહેવાનો મતલબ એમ છે કે આપણે પ્રોપર આંકડો ના આપી શકીએ કે ભાઈ 800 જગ્યા છે એટલે 50 લઈ આવો એટલે તમે ઇન થઈ ગયા, એવું કંઈ ના હોય. પેપર કેવું છે, તમારો વારો કઈ શિફ્ટમાં છે, બરાબર ને, એના ઉપર પણ આધાર રાખે. તો કટ ઓફ છે ઘણા બધા ફેક્ટર્સ ઉપર આધાર રાખતો હોય ને બધા ફેક્ટર અત્યારે હું કે ગમે તે હોય એ અત્યારથી પ્રેડિક્ટ ના કરી શકે. પણ સેફ સાઈડ ઉપર રહેવા માટે આવી કોશિશ કરવાની કે ભાઈ અટેમ્પ્ટ છે આપણા 80 હોવા જોઈએ અને માર્ક્સ છે 65 થી 70 તો સાચા પડવા જોઈએ.
પછી તમારી કેટેગરી વાઇઝ SC ST હો તો ઓછા માર્ક્સની જરૂર પડશે વધારે, બરાબર ને, ઓછા માર્ક્સની જરૂર પડશે. તો પછી એ તમારી કેટેગરી વાઇઝ થોડું ઘણું આમ તેમ રહેતું હોય. અટેમ્પ્ટ્સ એન્ડ કટ ઓફની અત્યારથી પ્રેડિક્શન ના કરાય, પહેલાં કીધું એમ અટેમ્પ્ટ્સ તમને ઉપર કહી દીધા, બરાબર ને. નોર્મલાઇઝેશન પણ ચર્ચા થઈ ગઈ. હવે સરપ્રાઇઝીસની જ્યારે વાત આવે તો SBI છે ને થોડું ઘણું સરપ્રાઇઝીસ આપવા માટે જાણીતું છે. કેવી રીતે? તો કે ભાઈ મેન્સમાં છે આપણને ખબર છે કે ભાઈ Q1 Q2 જેવા દાખલા પૂછાતા પહેલાં, હજી કદાચ પૂછાતા હશે, મેં 2021 પછી તો મેં એક્ઝામ આપી નથી SBIની, પણ Q1 Q2 વાળા જે દાખલા પૂછાતા કે ભાઈ એમાં તમને થોડું ઘણું ડેટા સફિશિયન્સી ટાઈપનું આપેલું હોય ને Q1 Q2ની સરખામણી કરવાની હોય, એવું કંઈક તમને અંદર પૂછેલું હોય. આવું પહેલાં મેઇન્સમાં પૂછતા. ક્યારે? 2020માં જે મેઇન્સ આપેલી હતી ત્યારે. હવે 2021ની પ્રિલિમ વખતે એવું જોવા મળ્યું કે આવા Q1 Q2ના દાખલા છે એ લોકોએ પ્રિલિમમાં પૂછી લીધા. પ્રિલિમમાં પૂછી લીધું આવું. એટલે જે વિદ્યાર્થીઓને એમ હોય કે ભાઈ આવું તો મેઇન્સમાં પૂછાય, તો ઘણીવાર SBI છે આવી રીતના સરપ્રાઇઝ તમને આપી દેતું હોય કે ભાઈ જે મેઇન્સમાં પૂછવાની વસ્તુ છે એ પ્રિલિમમાં પૂછી લીધી, હવે લડો. અને SBI છે એક રીતે બેન્કિંગ એક્ઝામમાં ટ્રેન્ડ સેટર માનવામાં આવતું હોય છે કે ભાઈ કોક વાર એવું થાય કે ભાઈ SBI જેવું કરે ને એવું પછી IBPS વાળા એનું અનુકરણ કરી લે. જેમ કે પહેલાં SBIમાં ફ્રી હતું, આજે 20 મિનિટ છે કે ભાઈ ઇંગ્લિશ છે એની 20 મિનિટ સ્પેસિફિક, મેથ્સ છે એની 20 મિનિટ, રિઝનિંગ છે એની 20 મિનિટ, અને જ્યાં સુધી આ 20 મિનિટ પૂરી ના થાય ત્યાં સુધી તમે મેથ્સમાં કે રિઝનિંગમાં જમ્પ ના મારી શકો. આવું પહેલાં કંઈ નહોતું, પણ SBI લઈ આવ્યું. SBIના વાદે IBPS લઈ આવ્યું. તો ક્યારેક આવું થતું હોય કે ભાઈ SBIનું અનુકરણ છે એ બીજી એક્ઝામ્સમાં થતું હોય. હવે મેઇન્સ પ્રિપેરેશનની વાત આવે, સોરી એક આ સરપ્રાઇઝીસનું આપણે કહેતા હતા, તો સરપ્રાઇઝમાં એવું છે કે ભાઈ ક્યારેક મેઇન્સ રિલેટેડ સવાલ પ્રિલિમમાં પણ પૂછાઈ જાય. તો આપણે એવી તૈયારી રાખવી કે ભાઈ મેઇન્સ રિલેટેડ માનો કે કાંઈ પૂછાઈ ગયું તો આપણે ગભરાવાનું નથી. ના આવડતું હોય તો છોડી દેશું Q1 Q2 વાળા દાખલા, પણ આપણે એમાં કંઈ મૂંઝાઈને આપણું પેપર બગાડવાનું નથી. તો બી પ્રિપેર્ડ ફોર સરપ્રાઇઝીસ. SBIની એક્ઝામ આપો છો એટલી તમારામાં એટલી કામનેસ છે એ રાખવાની છે. લાસ્ટમાં જ્યારે આપણે મેઇન્સ પ્રિપેરેશનની વાત કરીએ તો SBIને અગેન SBI એવું કરવા માટે જાણીતું છે કે ભાઈ ધારો કે આજે 2 તારીખ છે તો આજે રાતે રિઝલ્ટ આપી દેશે પ્રિલિમનું અને એમ કહેશે કે ભાઈ આપણે 12 તારીખથી મેઇન્સ આપણે સ્ટાર્ટ કરશું, 12 તારીખે તમારી મેઇન્સ છે 10 દિવસમાં, અથવા 14 તારીખે સંક્રાંત છે તો 15 તારીખથી મેઇન્સ આપણે શરૂ કરી દઈશું. આવી રીતના સરપ્રાઇઝ આપવા માટે SBI જાણીતું છે. એટલે જો તમને પ્રિલિમ પછી એમ લાગતું હોય કે ભાઈ આપણે સર 65 થી 70 તો ક્રોસ કરી લેશું આરામથી, તો આમાં રાહ જોવાની નથી. જો તમને કોન્ફિડન્સ હોય કે ભાઈ આપણે પાસ થઈ જશું તો કાંઈ પણ રાહ જોયા વગર મેઇન્સની તૈયારી સ્ટાર્ટ કરી દેજો, કેમ કે SBI આવો ચાન્સ છે તમને ઘડીએ આપશે નહીં. અને બીજી વાત કે ભાઈ આની અંદર એજ લિમિટ છે એ ઓછી હોય. ગુજરાતની પરીક્ષામાં ઓપન કેટેગરીનો માણસ 35 વર્ષ સુધી ફોર્મ ભરી શકે, SBIમાં 28 સુધી જ ફોર્મ ભરી શકે. આ તમારે ધ્યાને મૂકું છું ખાલી. એટલે જો તમે લાઇટલી લેતા હો તો ભાઈ 28 વર્ષની ઉંમર છે ત્યાં સુધી તમારી SBI ક્લાર્કના ફોર્મ ભરી શકશો, બાકી નહીં ભરી શકો. અને સેલરી ને બધું કેવું છે એ તો મેં તમને આગળ કહી દીધું, બીજા બધા પર્ક્સ કેવા છે એ તમને આગળ કહી દીધા. તો આ તમારી સ્ટ્રેટેજી. હજી જો કાંઈ ક્વેશ્ચન હોય તો તમારો વારો આવે એની પહેલાં યા તો યુટ્યુબમાં યા તો મેસેજ કરીને યા તો ફોન કરીને પૂછી લેજો. એવું ના થાય કે ભાઈ તમે પૂછવામાં આળસ કરીને એના કારણે તમારું પેપર બગડે. ઓકે, તો જે વિદ્યાર્થીઓ SBI ક્લાર્કની એક્ઝામ આપવાના છે એમને ઓલ ધ બેસ્ટ. તમારી તૈયારી SBI માટે જે તૈયારી કરી એ તમારી સફળ નીવડે એવી શુભેચ્છાઓ. અને જો કાંઈ ક્વેરી હોય તો એક્ઝામ હોય એના દિવસે પણ ફોન કરીને પૂછી શકો છો, બરાબર. આપણે ક્યારેય કોઈને એવી ના પાડી નથી. ફોન ના લાગતો હોય, એરટેલનું કાર્ડ છે ભાઈ, ફોન ના લાગતો હોય તો વોટ્સએપમાં પણ કોમેન્ટ અથવા મેસેજ છે ડ્રોપ કરી શકો છો. ઓકે, આ સ્ટ્રેટેજી છે. અગેન જેમ ફોલો કરશો એમ વધારે ફાયદો થશે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.